બોટાદ જિલ્લાના સુરગાર ગામે યુવતીની અપહરણ કરીને હત્યા કરવામાં આવી તેવા આક્ષેપો સાથે ભાવનગરની સલ્ટી હોસ્પિટલ ખાતે દીકરીનો પીએમ અર્થે લાવ્યા હતા. બાદમાં અમુક આગેવાનો ભેગા થઈને ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લાના સુરકા ગામે એક દીકરીનું અપહરણ કરી બાદમાં મોત નિપજતા આ બનાવ હત્યામાં પરિણમતા મૃતદેહને ભાવનગરની સલ્ટી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવ્યા હતા. બાદમાં અનેક આગેવાનો ભેગા થઈને પરિવારોને ન્યાય માટે સરકાર પાસે અપીલ કરી હતી. બાદમાં જો કોઈ કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી. આખી વાત કરી 30 મિનિટમાં વિડીયો ઉતારેલો છે. રજૂઆત છે તમે મને કહો. બરાબર આપણે સાહેબ તમે કેવો સારી રજૂઆત કરી, પોલીસ આપણે સારી કામગીરી કરે ના લેવાય વડીલ. આપણે કેસ મજબૂત કરવો છે. બીજું કે જ્યારે પણ ફરિયાદ થાય છે અને ફરિયાદ થયા પછી અમે તપાસ કરીએ છીએ આરોપીને સજા થાય ને તો અમારા માટે તો સૌથી સારું કહેવાય કે તપાસ કરનાર અમલદાર તરીકે અમે લોકો આ લોકોને અંજામ સુધી એટલે મારે આપણી પાસે આવવાનું કોઈ જે પોલીસ જાંચ બી થોડું નથી કરતી. મને 24 વર્ષ થયા બરાબર, અને હું કોઈ તપાસ કરું છું ને તપાસમાં સજા થાય ને તો અમારા ડિપાર્ટમેન્ટ તરફથી અમને સરાહના મળે છે કે ભાઈ તમે સારી તપાસ કરી અને તમે સારી તપાસ. જ્યારે આ બનાવ બન્યો ત્યારે હું જ વિઝિટ પર ગયો હતો, હું પણ ગયો હતો. દુઃખદ બનાવ છે. જે તે વખતે ફરિયાદ માટે મેં જ કીધું હતું આ ભાઈ છે એમને ઓળખું છું બાય ફેસ. શું કીધું હતું વડીલ તમે કહો ને તો ખબર પડે તમને કે ફરિયાદ કોની લેવાની. મેં શું કીધું હતું બોલો તમે? કોની લેવાની? તમે ફરિયાદ મરણ જનારના ભાઈને આપવાનું કહેતા હતા, મેં ના પાડી. મેં કોઈ જેને વાગ્યું છે જે આઈ વિટનેસ છે એની ફરિયાદ મેં જ કીધું અને મેં મોકલ્યા હતા ભાવનગર. અમે ધારક તો ત્યાં ફરિયાદ લઈ શકતા હતા. એ બેન ગુજરી ગયા છે, એમના બ્રધર હતા. એમણે કીધું કે મારે ફરિયાદ આપવી, મારા બેન ગુજરી ગયા. મેં તમે હું જય ભીમ સર્વ સમાજ ભારત એકતા મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ રમેશભાઈ વણકર, ખંભાત તાલુકાના ઉંદર ગામથી આવેલા છે. અમે બોટાદ જિલ્લાનું સુરખા ગામમાં એક દીકરી સાથે જે ખૂબ જ ઘટના બની હતી તે અપહરણની હતી અને એ ઘટનાની અંદર પીડિત પરિવાર ઉપર વધારે હુમલા થયા. પીડિત પરિવારનું એક વ્યક્તિનું મોત થયું, 2 વ્યક્તિ ગંભીર ઘાયલ છે. અમારે સમાજની દ્રષ્ટિએ અમે આગળ આવેલા છે. અમારું જય ભીમ સર્વ સમાજ ભારત એકતા મિશન આ દીકરીને ન્યાય અપાવવા અને એનું પીડિત પરિવારને પૂરેપૂરું ન્યાય અપાવવા માટે અમે હાજર છે. જ્યાં સુધી 24 કલાકની અમે અલ્ટિમેટમ આપી છે. સ્થાનિક ડીવાયએસપી સાહેબ, એસપી સાહેબ, પીઆઈ સાહેબને પણ ફોન કરીને જાણ કરી દીધી છે. જો 24 કલાકની અંદર આ દીકરીના પરિવારને અમારી પૂરતી માંગો સ્વીકારવામાં નહીં આવે તો ગુજરાતના હરેક જિલ્લામાંથી હરેક સમાજના લોકો આવી અને આવનારી કોઈ પણ દીકરી સાથે આવી ઘટના ના બને તે માટે ઉગ્ર આંદોલન પણ કરવા માટે અમે તૈયાર છે. અત્યારે તમે ક્યાં છો અને અત્યારે હાલ અહીંયા તમે જે પીએમ ખાતેથી શું માંગ કરો છો? અમે અત્યારે ભાવનગર જિલ્લામાં સિવિલ હોસ્પિટલ ખાતે છે. જ્યાં સુધી પીડિત પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ ડેડ બોડી સ્વીકારવામાં નહીં આવે. 24 કલાકનું અલ્ટિમેટમ આપી દીધેલું છે. 1 વાગશે હમણાં એટલે અમે બધા બોટાદ જવાના છે. કલેક્ટર સાહેબની ઓફિસે ધરણા કરી દઈશું, વિરોધ પ્રદર્શન થશે અને આખા ગુજરાતની અંદર તાલુકે જિલ્લે રોડ બ્લોકની અમારે એ છે કે અમે રોડ બ્લોક કરી દેવાની તૈયારીમાં છે. અમે